જૈન જાગૃતિ સેન્ટર ઉપલેટા લેડીઝ વિંગ આયોજિત મેગો ડીશ કોમ્પિટિશન રાખવામાં આવ્યું। જીજેસી પરિવાર ઉપલેટામાંથી 13 બહેનોએ ભાગ લીધેલ, જેમાં કેરીમાંથી અલગ અલગ રેસીપી બનાવી સુંદર ડીશો બનાવવામાં આવી, જે હરીફાઈમાં 3 જજીસ નિર્ણય કરી અને નંબર આપેલ, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપી પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ કિંજલ ચિંતન કારાવાડિયા, દ્વિતીય કિંજલ મયંક શાહ, તૃતીય ખેવનાબેન અશોકભાઈ શેઠ વિજેતા જાહેર થયા। હરીફાઈના જજીસ તરીકે ધારાબેન કાછેલા, રાજ કેટર્સ ધોરાજી, ભાવેશભાઈ, રૂપાલી કેટર્સ ઉપલેટા અતુલભાઈ હાજર રહી દરેક રેસીપી ટેસ્ટ કરી વિજેતા જાહેર કરવામાં આવ્યા। જેજીસીના પ્રમુખ અશોકભાઈ શેઠ, ખજાનચી મયંક શાહ, રાજેશભાઈ કારાવાડિયા હાજર રહી સંપૂર્ણ પ્રોગ્રામને દીપાવવામાં આવેલ હતો। જય જીનેન્દ્ર, મારું નામ શેફાલી જતન કોટીચા છે। હું જેજેસી લેડીઝ વિંગની પ્રેસિડેન્ટ છું અને અમારો આ જેજેસી પરિવાર સાથે કનેક્ટેડ છીએ। અમે લોકો દરેક બહેનોમાં કંઈક ને કંઈક આવડત હોય છે, પરંતુ તેઓની આવડત બતાવવાનો ચાન્સ નથી મળતો, એટલે અમે જેજેસી લેડીઝ વિંગ ઉપલેટાએ નક્કી કર્યું કે આપણે એવી કંઈક પ્રવૃત્તિ કરીએ કે આપણી દરેક બહેનો પોતાની આવડત બતાવી શકે, અને અમે આ મેગો ડિશ મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું। તેમાં 13 બહેનોએ ખૂબ જ ઉમળકા ભેર ભાગ લીધો છે અને એમાં અમારા જેજેસી પ્રેસિડેન્ટ અશોકભાઈ શેઠનો પૂરેપૂરો સહકાર છે। હું અમારી તમામ બહેનો તથા જેજેસી પરિવારના પ્રેસિડેન્ટનો હૃદયપૂર્વક આભાર માનું છું। જય જીનેન્દ્ર।